નમસ્કાર મિત્રો, આજે 19 જૂનના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 18 જૂન, જેને સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બીજું, 18 જૂને જ ઓટિસ્ટિક પ્રાઇડ દિવસ પણ ઉજવવામાં આવે છે. ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરી અને પુનર્નિર્માણ ફંડ રજૂ કર્યું છે ટ્રમ્પે ઈરાન માટે, અને તે રકમ છે 28 લાખ કરોડ. It's not easy doing what I do, is it? Not easy. પાછું, ઈરાન અમેરિકા આ પ્રાથમિક શાંતિ કરાર હેઠળ ઈરાને કઈ મહત્વપૂર્ણ બાબત માટે સંમતિ દર્શાવી. ઈરાને કીધું તે પરમાણુ હથિયારો નહીં બનાવે. એરપોર્ટ પર રોકવામાં આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન છે. તેમના સલાહકાર કોણ હતા? જાહેદ ઉર રહેમાન, એટલે એમના સલાહકારને રોકવામાં આવ્યા હતા. સોમવતી અમાસ નિમિત્તે ભક્તોએ કયા પવિત્ર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી? દામોદર કુંડ. ક્યાં આવેલો છે? ગિરનારની તળેટીમાં. ભારત બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ધરાવતો વિશ્વનો કેટલામો દેશ બન્યો? 5મો. વસ્તી ગણતરી 2027નો પહેલો તબક્કો કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂર્ણ થયો? 23. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા પર કેટલો ખર્ચ થયો? 11,718 કરોડ. વસ્તી ગણતરી 2027નો બીજો તબક્કો ક્યારે યોજાવાનો છે? ફેબ્રુઆરી 2027માં. ટાઈમ મેગેઝિને 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં કોનું સ્થાન મૂક્યું છે? સ્મૃતિ મંદાનાનું. ટાઈમ મેગેઝિને સ્મૃતિ મંદાનાને કઈ કેટેગરીમાં સ્થાન આપ્યું છે? ટાઇટન્સ. ભારતને કયા વર્ષ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો રોડમેપ તૈયાર કરવાનું આપણા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે? 2047 સુધીમાં. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.